છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગરાળ વિસ્તારમાં તાજેતરમાં પડેલા વરસાદ બાદ કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું। નસવાડીના ડુંગરાળ પંથકમાં આવેલા ખોખરા ગામે કુદરતી રીતે વહેતો મનોરમ્ય ધોધ પ્રવાસીઓ અને સ્થાનિકો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। તો આ ઉપરાંત કુકરદા, ધારસિમેલ અને ઉડેટ જેવા સરહદી ગામડાઓમાં પણ અનેક નાના મોટા નયનરમ્ય ધોધ સક્રિય થતા સમગ્ર ડુંગરાળ વનરાજી હરિયાળીથી લહેરાઈ ઉઠી છે। ચોમાસાની ઋતુમાં પ્રકૃતિનો આ મનોહર નજારો માણવા માટે આગામી દિવસોમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડે તેવી શક્યતા છે। લીલીછમ ટેકરીઓ અને ખળખળ વહેતા ધોધના કારણે નસવાડીનો આ ડુંગરાળ પટ્ટો પ્રકૃતિ પ્રેમીઓ માટે શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ બની રહ્યો છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારોમાં અલગ અલગ ગામોમાં ધોધ જોવા મળી રહ્યા છે। વરસાદની સિઝન શરૂ થતાની સાથે આ ધોધ જોવા મળે છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, આ નસવાડી તાલુકાના વાડિયા ગામ પાસેનો ધોધ છે। 100 મીટર ઉપરથી પડી રહ્યો છે। જે ઝરણા વહી રહ્યા છે તે જોવાનો એક અનોખો લાહવો હોય છે। શહેરોમાંથી લોકો ડુંગર વિસ્તારની અંદર કુદરતી સૌંદર્ય નિહાળવા માટે અને ધોધ નિહાળવા માટે આવે છે। હાલ વરસાદ બંધ થતાં સહેલાણીઓના આ વિસ્તારમાં ઘસારો વધશે અને કુદરતી સૌંદર્ય જોવા મળશે। રફીક ધણીવાલા, GS TV, છોટાઉદેપુર।